જો તમે પણ નોકરી કરો છો અને પીએફના પૈસા ઉપાડવા માટે કાગળિયા લઈને ધક્કા ખાઈને કંટાળી ગયા છો તો હવે તમારું આ ટેન્શન ખતમ થઈ ગયું છે. સરકારે EPFO 3.0ની જાહેરાત કરી દીધી છે, જેનાથી સિસ્ટમ હવે સંપૂર્ણ ડિજિટલ અને પેપરલેસ બની ગઈ છે. સૌથી મોટી ખુશખબર એ છે કે હવે એડવાન્સ પીએફ ઉપાડવાની લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઈ છે અને તે પણ કોઈ પણ સવાલો વગર ઓટોમેટિક સેટલ થઈ જશે. બીજી રાહત 70 લાખ પેન્શનર્સ માટે છે. 1 જાન્યુઆરી 2025થી નવી સેન્ટ્રલાઇઝ પેન્શન સિસ્ટમ લાગુ થઈ ગઈ છે. હવે પેન્શન માટે એક જ બેંકના ભરોસે રહેવાની કોઈ જરૂર નથી. દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન મેળવી શકાશે. નોકરી બદલો ત્યારે જૂના બોસ પાસે પીએફ ટ્રાન્સફરની સહી કરાવવા જવું પડતું હતું, ખરું ને? હવે તેની પણ જરૂર નથી. 19 જાન્યુઆરી 2025થી જો તમારું KYC પૂરું હશે તો જૂની કંપનીની મંજૂરી વિના જ તમારું પીએફ એકાઉન્ટ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય છે. જોકે ન્યૂનતમ પેન્શન હજુ 1000 રૂપિયા જ રાખવામાં આવ્યું છે. તમને સરકારનો આ નવો EPFO 3.0નો બદલાવ કેવો લાગ્યો? કમેન્ટમાં જણાવો અને દરેક નોકરિયાત મિત્રને આ વિડીયો જરૂર શેર કરો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.